આજે બાપાએ ગુરુજીએ બહુ હાઈ લેવલનો આજે સત્સંગ થયો. જોકે હાઈ લેવલનો થાય, આજ વધારે ઉત્સાહ અને ઘણું બધું જોયું. બે મિત્રો કીધું ધોળા કપડામાં મેસની ઘણી બધી વાત થઈ, પણ ખાસ કરીને નામ ઉપર આપણે વાત થઈ કે નામ દરેક સંતો સિદ્ધ કરી ગયા છે નામ. એટલે એ જે વસ્તુ રહી એમાં થાય છે હાલમાં. હું અને સામે ઘણા આપણે જે સાધકો હોય અત્યારે બહારી ક્રિયાઓમાં જ આપણે તો ક્યાંય હલાણ નથી, કાંઈ કર્યું નથી. એટલે પહેલી જ શું હોય કે પહેલી જે નજરમાં આપણે જોઈએ ને એ જ પ્રકાશિત થાય. એટલે જ્યારે આપણે ઉપદેશ લીધો હોય તે ગુરુજીએ આપણને જે ધ્યાન આપ્યું હોય એ નામનું જ ધ્યાન આપ્યું હોય. એટલે સર્વ પ્રકારે જેમ બાપુએ ગુરુજીએ વાત કરી કે તમે એમ કહો કે આ હાથ અને રિયલીમાં પરમાત્મા જ છે, એની સિવાય બીજું કાંઈ છે નહીં. હરજીવન બાપાની વાત નીકળી કે ભાઈ હરજીવન બાપાને બીજું દેખાતું નથી, પણ ન્યાય જે આમ સ્થિર જેવું ને એ લોઢણ શેણા જેવું છે. એમાં શું અભ્યાસ નથી પાછો એટલો બધો, કેમ કે દરેક સંતોએ અભ્યાસોની વાત કરી. બીજા નંબરમાં કે કાંઈ આપણે પૂછવું નથી કોઈને, હતા એવા ને ગયા તો ઘડીક વાર સત્સંગમાં બેસી બાપુએ હું વાત કરી, હું કાંઈ નહીં, આપણે ઘડીક ન્યાય ગયા કલ્યાણ થઈ ગયું. એટલે એમ મેળ ન હોય, કાંઈક થોડીક ભૂખ જોઈએ, નથી ખબર પડતી તો સંતોને આપણે પૂછવું પડે. એટલે કહેવાનો અર્થ કે દરેક વસ્તુમાં બેનનો તો નિયમ છે જ. રાત હોય એમ દિવસ હોય, સ્ત્રી છે એમ પુરુષ છે, તેમ આની અંદર આપણે રૂપ છે ને એમ સ્વરૂપ છે. આજે સુખની વાત થઈ, આજે મારો થોડોક પહેલેથી ભાવ હતો જ કે દરેકના આખા બ્રહ્માંડની અંદર દરેકની સાહના હોય ને તો મેઇન મુદ્દો હોય ને તો સુખ, બીજા કોઈને ક્યાંય રસ જ નથી. સુખ કઈ રીતે પ્રાપ્ત થાય એ ગોરધનભાઈ ગુરુજીએ વાત કરી આવીને કે ભાઈ આ સુખ પાછળ આ ત્રણ ક્રિયામાં જ બધા રમતા હોય જનરલ વ્યક્તિ, કોઈ માનસિક કોઈ આર્થિક. એટલે કહેવાનો મર્મ કે આપણે ઘણીવાર વિચાર કરીએ સાદી સિમ્પલ રીતે કોઈ સંતો મહાપુરુષોને મળવા ગયા હોય એટલે સંતો એમ કહે કે અમે તો આઠે પોર આનંદમાં, તો એટલે ભાઈ તમારી જેમ જ અમે છે તો અમને કેમ ઘડીક વાર ક્ષણિક વાર તો આનંદ મળવો જોઈએ ને. પણ શું છે કે આપણી ત્યાં નજર નથી. જેમ કે આપણી દાખલા તરીકે મારી અત્યારે નજર પડે એટલે હવે મને મયુર બાપુ દેખાય છે એટલે ભેગું થાય નહીં મારું કંઈ. તો મૂળમાં જો વસ્તુમાં વહી જાય કે સ્વરૂપમાં તો એવું કઈ પાછું છે ને, અને મોજે મોજ જ છે. એટલે આજે ધ્યાન ઘણી વાર આપણે સંતો મહાપુરુષો સત્સંગ આપણે તો અહીંયા વાત આવતી હોય કે ધ્યાન ઉપર બધું આપણે બહુ ધ્યાન દે. એટલે ધ્યાન વસ્તુ આ જ ધ્યાન છે કે જો એ એકવાર જે પહેલી જે નજર થાય ને એ જ તમને દેખાય, બીજી સાદી ને સિમ્પલ વસ્તુ. જો આમાં તમારું ધ્યાન ખુલી ગયું અને અભ્યાસ ધીમે ધીમે જાગવા મળ્યો આપણો, જેમ તમે નામનું આપણે વાત કરી કે સાધ્ય તમારું થાય તો તમારાથી ક્રિયા થાય. એટલે પહેલા નંબરમાં તો જો ગોરધન બાપુએ વાત કરી કે ભાઈ 5 શીલ આ વસ્તુ નથી થતી એનું કારણ જ મુખ્ય એ છે કે આપણું ત્યાં ધ્યાન જ નથી. આજે આપણે એમ કહીએ કે ભાઈ અરુણ બાપુ કંઈ પણ બોલે તેવું થાય છે, ભલે ગુરુ મહારાજ જ કરે, મુખ્ય વસ્તુ એ જ છે. પણ વાટ લેવામાં તો વ્યવહારિક આ બધું લેવું જ પડશે સમજવા માટે. પણ એ શું છે કે એ 5 શીલની અંદર મજબૂત છે. બીજા નંબરમાં પોતાનો કઈ દાવો નથી, એટલે સિદ્ધ પુરુષ જ થઈ ગયા. એ જે કઈ વસ્તુ કે એ થાય, કેમ કે એને કરવા માટેની કોઈ ક્રિયા ન હોય. હવે આપણે શું હોય, આપણે એકમાં ન હોય 5 તો ગોળ્યા, એકાદી ક્રિયામાં તો કંઈક પ્રબળ હોવા જોઈએ ને તો થોડું ઘણું કંઈક હલાણ થાય. એટલે દરેક જે કઈ સાધકો હોય ને તો આની અંદર તો કંઈક ઘણી વાર ગુરુજી તમે વાત કરતા કે તમારું એક લક્ષ્ય હોવું જોઈએ, તો કંઈક મુકામની આપણને ખબર પડે. અમારું એક લક્ષ્ય હતું કે ભાઈ અહીંયા પોગવું છે પ્રહલાદ કોટમાં 42 તો અહીં પૂગી ગયા. નકર તમે ગમે આડાવડી શેરીઓ માટા મારતા વાહવા જેવું. એમ આની અંદર આપણે આવીએ છીએ, ઉપદેશ લઈએ છીએ, પણ કોઈ જાતનું કાંઈ લક્ષ્ય આપણે નક્કી જ નથી થતું. એટલે એકવાર લક્ષ્ય થઈ જાય ઉપદેશ તમને, હું તો એમ કહું કે અહીંયા ઘણી વાર આપણે ઉપદેશ થાય તો ઉપદેશની અંદર આવે સાધકો તો હું તો વિચાર કરું આપણે પૂછીએ ને તો એને એ મેલું કંઈ ખબર જ ન હોય કે તમે ત્યાં જાઓ છો ઉપદેશમાં તો તમને શું સમજાવે છે અથવા તો શું સમજણ તમને આપે છે, તો ખ્યાલ તો હોવી જોઈએ ને તમને શું મળ્યું. કેમ કે અનંત પ્રકારે છે ને સાધક અટવાય આની અંદર
કેમ કે એનો મિલાપ એવી વ્યક્તિ હારે જ થાય. ઉપદેશી રહ્યો ને એની સત્સંગી હારે જ મિલાપ થાય. એવી જાય છે ને એટલે ન્યા શું થાય એ બધું પૂછશે, નામ શું, વસન શું, ભક્તિ શું, જ્ઞાન શું, શું આપણે ખબર જ નથી, શું એને જવાબ દેવાનો. ઉપદેશની આખી જે આખી રીત હોય, દરેક સંતો મહાપુરુષો ઉપદેશની જે આખી રીત હોય, બોધ કે અલગ અલગ પ્રકારે જે બધું કહેતા હોય, ત્યાં આપણે એમ કે હોય 100% આપણે એ બધું ખ્યાલ આવી જાય એવી જરૂરી નથી. અમુક મુખ્ય વસ્તુ એમાં થોડુંક ધ્યાન તો આપણું પડવું જોઈએ ને, તો પછી કંઈ જરૂર નથી. ઘણી વાર આપણે થોડા વર્ષો પહેલાંના જે સત્સંગ જોઈએ તો કૃષ્ણ સત્સંગમાં ચોખ્ખું જ કહે કે ભાઈ આજે હું વાત કરું છું એ તમે જાણી લો, પછી અહીંયા કંઈ ધક્કો ન ખાય, મારે કંઈ જરૂર નથી. હું કોઈ દી તમને કહેશી નહીં અહીંયા આવો એમ, તમારું ભજન તમે શીખી જાઓ. તો હવે ત્યાં ધ્યાન કેમ ખુલે? અને હકીકતમાં ભાવ એનો એવો જ હોય. સંતોનો ભાવ શું હોય કે ભાઈ અમે સહી એવા એ બની જાય એટલે વાત પૂરી, એનો જીવન સફળ થઈ જાય. ઘણું આટલું. જય ગુરુ મહારાજ.